બંધન નો તહેવાર આવે તો તે તાર બેન હાટો હું ગિફ્ટ લીધું? એ તો વિચારો પડે જો આવે એટલે આમ લેવાનું વિચાર હે સારું. લઈ લેજે આગળ હો, પાછું મોટું કરી. તે શું લીધું? મારે બાઈક જ છે એટલે તને પૂછવું. અને કેટલા દિનની વાર ખબર તને? એટલે કાલે જ છે. ન હોય તો ગિફ્ટ આજ લેવા જવું પડશે. આજે જવું પડશે. હા તો રાતે હમણાં લઈ આવું, રાતે હારા આવે બધા. એટલે આપણી બેન હે ને આપણે ગિફ્ટ તો સારું જ લેવાનું બરોબર. અને અમુક ને તો બેન ન હોય એટલે એને બિચારાને કેવું દુઃખ લાગતું હોય. ઘણું દુઃખ લાગે. આપણે તો બેન હે એટલે 12 મહિને એક દાન લેવાનું હોય એટલે સારું જ લેવાનું હોય. 12 મહિના પગાર આપણે કેટલો આવે? હા કેટલોય આવે. એટલે બેન હાટું પણ અલગ અલગ ગિફ્ટ લેજો ભાઈ, એક હરકું ન થઈ જાય બધું. બેન આપણને રક્ષાબંધન રાખડી બાંધે આપણે રક્ષા થાય આપણી રક્ષા થાય નો અવતાર કહેવાય નહીં એટલે આપણે તો ભાગશાળી કહેવાય. આપણે બેને બેન છે. જોડે હરશું જોડે ફરશું રાખજે જમવામાં મારો રે ભાઈ. દેવાનું ન કહેતા ચારના બેઠા હો? અડધી કલાક થઈ. અમને બોલાયા નહીં, અમે આજ નવરા જ હતા. એવું હતું પણ આજ તમે કઈ આમ એટલા બધા ખુશ કેમ લાગો? આ રક્ષાબંધન નથી, રાખડી બાંધવાની અમારી બેન. મેં હું ગિફ્ટ લીધું હોય તમારી બેન? એટલે ઉદાસ થઈ ગયા, એમને કઈ પ્રોબ્લેમ હશે પૂછજો. તમારે શું પ્રોબ્લેમ છે એના? એટલે તું તો બોલ. અમારા નસીબમાં નથી બેન. એવું છે તો આપણે વાતો એવી ના કરવી જોઈએ. દર્દ લાગી જાય સાચી વાત છે. હાલો તો અમે જઈ. તમે આપણા બે મિત્ર હતા, એમના બેન નથી, એમને દુઃખ લાગ્યું એટલે ચાલી ગયા. હવે આપણે બેન ની વાત કરતા હતા ગિફ્ટ લેવાની. તો એક કામ કરે, આપણી બેન રહી ને એ બેન આપણે બેન બના દે તો એ ખુશ થઈ જાય. પૂછે તો આપણે એને સરપ્રાઈઝ આપી કાંઈ બરોબર. બેન એટલે મેં વિચારી લીધું શું લેવાનું મારે. મેં પણ વિચારી લીધું હે. તો ઓલા બેને આપણે કાલ કહી દેવી અને આપણે બે વચ્ચે વાત રહેવી પડે. બીજાને વાત જાણ પડવી ન પડે. બરોબર બરોબર. ભાઈઓ જ કહેવાય, આપણી બેન ને સારી રીતે રાખે છે, બેન ઘોડે રાખે છે. રાખડી બાંધવી પડે આપણે. હા બાંધવી જ પડે. એ બાંધ છે આપણી બેન અને એ આપણા મોટા ભાઈઓ જ છે અને આપણે ચારે હંમેશા સાથે સારા જ રહે. અત્યારે અફસોસ થાય આપડા કેવા નસીબ નહીં? આપણા નસીબ નથી એટલે હારા તો જ હોય ને. આવું ન હારા હોય તો જ હોય ને. આપણને એમ થાય કે આપણે દોસ્તો પાસે જઈએ યાર, કંઈક આમ મન સારું થાય. દોસ્તો પણ એવી વાતો કરે એટલે આપણે પાછા હાવ ઉદાસ થઈ જઈએ. બેન હોય તો કેવું સારું યાર. બેન તો તુલસી નો ક્યારો કહેવાય. દીકરી એટલે કે દીકરી તુલસી નો ક્યારો. બેન દીકરી બે. આ દુનિયા કેવી છે, જેને બેન નથી એને અફસોસ થાય. અને ખબર હે આપણે તો બેન નથી, જેને બેન ને જે દીકરી છે ને એ સમાજ આખો એમ કે દીકરી સાપનો ભારો. ને જે આપણે બેન નથી એને કેવું થાય? એમને શું ખબર દીકરી બે ઘરને તારવે. રોને રોને. पंखीड़ा उड़ाया हे पंखीड़ा कभी होना कमजोर भैया दे दो कलाई बहन સેમ મેચ ગોળ થઈ ગયું. કઈ વાંધો નહીં. આજ કલા રાખે મને બાંધી. પેલા મારો પેલા તું બની તું. मारा मोटे दे बस था जीवन के आंगन की तू नन्ही कली हमारी है. तेरी एक मुस्कान के बदले गिरवी दुनिया सारी है. और सारे जहां की दौलत का हमको जरा भी मोल नहीं. बेटी हो जिसके घर में ऐसा कोई धनवान नहीं. मेरी राखी की डोर कभी होना कमजोर भैया दे दो कलाई बहन आई है. अपना रिश्ता है पावन महीना भी सावन
માં કહેવાય નહીં, ઈ આવે પછી હાથમાં દેવાનું. હા તો દઈ દે આજ. પેલા તારે નાનો હું તારે દેવો. પેલા મોટા ને દેવાય. તારે હાથમાં દેવો. વિદેશમાં લાવ્યો. બેન તને ગમશે તો ખરું ને? હા બેન એક વાત કહું તને, ઓલા એક બે મારા મિત્ર છે, એને તું રાખડી બાંધીશ. એમને આમ તો બોન નથી એટલે તું એની બેન બનીશ ને? બોલ. બાંધીશ ને તોય આપણે ફોન કર્યો બે ભાઈઓ ને આવે એ આવતા જ હશે. હવે કઈ દીધું આગળ. તમારો તહેવાર પૂરો થઈ ગયો, તમારી બેન આવી રાખો. હા હા રક્ષાબંધન અત્યારે રાખડી બાંધી દે ને તમે બે કપડા કેમ ના બદલાય? અમારે તહેવાર શું કામ નું? કાં વરી? અમારે ઉજવવાનું જ ન હોય ને, અમારે બેન નથી. એના માટે સપરાય છે. હા દેવો 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 તો ખરા દેવો દેવો. હા આ રક્ષાબંધન ના તહેવારમાં અમારી બેન અને રાખડી બાંધે તો વાંધો નહીં ને તને? હા તો હું યાર આમ ખુશ કેટલો થઈ ગયો. તમે નહીં આ નહીં તે બરોબર ને? હાલ છે ને બાંધે તો હાલત છે ને. તમારા માટે આ તો બેન ને બોલાય બેન એને રાખડી બાંધી દે બરોબર. આ આપણા ભાઈ જ છે તારા. બેની મારી હિંચકે હિંચે ડાળીઓ તું ઝૂલા પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી હિંચો પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી હિંચો લીંબડીની આજ ડાળ ઝુલાવે લીંબોડી જોડાકા હિંચકો નાનો વીરનો એવો આમ ઝુલણ્યો જા લીલોડી લીંબડી હેઠે બેની બારી છે લીલોડી લીંબડી હેઠે બેની બારી છે અમે તારી માટે એક કઈ gift લઈ શક્યા નથી. ઓલી કે મેં જરૂર લાવશું અમે. આજનો દિવસ અમારા માટે બહુ ખુશીનો દિવસ છે. કોણ હલાવે રડતો નહીં, તમારે હવે ખુશીનો તહેવાર છે. હા હવે તમારી બેન રહી જ. આજનો દિવસ અમારા માટે ખુશીનો દિવસ છે. લે કોણ ઝુલાવે પીપળી આ તો અમારા માટે ખુશીના ભૈયા